વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે પિતાના ઘરે વેકેશન ગાળવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઉગ્ર બોલાચાલી થતા પતિએ પત્નીના માથામાં લોખંડની કોસ મારતા પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વાઘોડિયાના શ્રીપોર ટીંબી ગામે પતિએ પત્નીને લોખંડની કોસ મારી મોતને ઘાટ ઉતારી દીધી। પિતાના ઘરે વેકેશન ગાળવા આવેલી દીકરી અને જમાઈ વચ્ચે સામાન્ય ઘરકામ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા એસએસજી હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે સોનલને મરણ જાહેર કરી હતી। વાઘોડિયા પોલીસે પૂનમભાઈ મકવાણા રે વેરાખાડી તાલુકા જિલ્લા આણંદ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ગણતરીના જ કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં 2:45 વાગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબનો ગુનો દાખલ થયેલ છે। ગુનાની વિગત એવી છે કે સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ બંને તેઓના પિતાના ઘેર એટલે કે મગનભાઈ ચતુરભાઈ તડવી રહે શ્રીપોર ટીંબી ગામે આવેલા હતા। છેલ્લા 8 દિવસથી ત્યાં રહેતા હતા અને સોનલબેન અને તેઓના પતિ પૂનમભાઈ નાઓ ઘરની પાછળ એટલે કે તેમના પિતાજીના ઘરની પાછળ આડાશ બનાવતા હતા। તે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો સોનલબેનને તેઓના પતિ પૂનમભાઈ નાઓએ માથામાં કોસ મારેલ છે અને એ અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા અને તે અનુસંધાને તેઓને દવાખાને દાખલ કરેલા હતા। તો રાત્રે મરણ જતા સોનલબેનના પિતાજી મગનભાઈ ચતુરભાઈ તડવી નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ વાઘોડિયા પીઆઈ દ્વારા ચાલુમાં છે અને પૂનમભાઈ બેચરભાઈ મકવાણા નાઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી પણ ચાલુમાં છે।